નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન સાંકળાસરિયા. આજના દિવસમાં એક વિશેષ ચર્ચા જોઈ આપણે. સૌજીભાઈ ધોળકિયા, રાજ્યસભાના સાંસદ, એના એક નિવેદન ઉપર ડિબેટો થઈ ગઈ, ચર્ચાનો વિષય બની ગયો. મીડિયાએ સ્પેશિયલ એપિસોડ એની ઉપર ચલાવ્યો. એટલે સૌજીભાઈ ધોળકિયાને થોડા જ સમયમાં રાષ્ટ્ર વિરોધી, દેશ વિરોધી તાકાતોના એજન્ટ, પાકિસ્તાનના એજન્ટ કહી દેતો હોય ના નહીં. સૌજીભાઈએ દુખતી રગ ઉપર હાથ મૂક્યો છે અને એવી સટીક રીતે મૂક્યો છે ને, નો હલી શકાય કે નો ચલી શકાય. આખા વિસ્તારથી ચર્ચા આજે આપણે તમારી વચ્ચે કરવા માટે હું આવ્યો છું. સૌજીભાઈ ધોળકિયાએ જે લેબગ્રોન ડાયમંડ વિશે વાત કરી કે એનું માસ પ્રોડક્શન થઈ રહ્યું છે, એની પોલિશિંગ મશીનરીમાં થઈ રહી છે, માણસો નથી ઘસતા. સાયલેન્ટમાં એવા યુનિટો, ફેક્ટરીઓ ચાલે છે કે જે ત્યાં હજી એની કોસ્ટિંગ થોડી ઉપર આવે છે, ધીરે ધીરે જેમ હીરાની કોસ્ટિંગ ઘટાડીને લેબગ્રોનમાં, અને એવી રીતે એમાં લેબર ફ્રી કરી નાખશે, મજૂરની જરૂર જ નહીં પડે. લેબોરેટરીમાં આખો હીરો તૈયાર થઈ જશે, મશીન ઘસશે, પોલિશિંગ એ મશીન કરશે, એટલે માણસ ટોટલ નવરીનો થઈ જવાનો. એટલે વહેલામાં વહેલી તકે કાપડમાં જ્યાં સેટ થતા હોય ત્યાં થવા માંડજો. સૌજીભાઈ ધોળકિયાનું જે નિવેદન છે એની સાથે હું સંપૂર્ણ સહમત છું. સહમત એટલા માટે મિત્રો કે હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીની અંદર, તમે તો ત્યાં મંદી જોઈ છે ને, ગુજરાતમાં અને મુંબઈમાં, જે ખાસ કરીને સુરતમાં જે હીરાને લઈને મંદી આવે ને, એ વિશ્વના ઓલાથી પેરામીટરો કામ કરતા હોય. એમાં દિલ્હીના ભારતની જે લોકલ ક્લાયન્ટેજના મગજમાં હીરો ઇન્વેસ્ટની દ્રષ્ટિએ જોવાતો હતો, એને આજે ફેશનની દ્રષ્ટિએ લેબગ્રોનમાં પૂરી કરી નાખો, ફેશન ઇન્વેસ્ટ કરાય નહીં, આ નજરથી કસ્ટમર જોતો થયો છે. એટલે થયું છે કેવું કે દિલ્હીની અંદર, નોર્થ ભારત, ઉત્તર ભારતની અંદર સૌથી ઝાઝી હીરાની ખપત, જે મોટી સાઇઝના હીરા, હલકી નીચેની ક્વોલિટી આવે, SI I1 જેને કહેવાય, એવા હીરા જે વેચાતા હતા ને, એ કસ્ટમરો આજે પોતાની જૂની જ્વેલરી જે તે જ્વેલર્સને ત્યાં લીધી હોય ત્યાં પાછી દેવા જાય છે. અને જે 10 કરોડની વસ્તુ હોય એ સેમ વસ્તુ 10 લાખમાં મળતી હોય તો બાકીના પૈસા બીજે ઇન્વેસ્ટ કરો, અથવા તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. હીરામાં ઇન્વેસ્ટ કરતા બંધ થઈ ગયા લોકો. રિટેલ કસ્ટમરના મગજમાં એવું દુવિધા થઈ ગઈ કે હીરામાં ઇન્વેસ્ટ કરાય જ નહીં, કારણ કે હીરાનું કાંઈ આવવાનું નથી. હીરો લેબોરેટરીમાં બને છે, હીરાની વેલ્યુ કાંઈ નહીં રહે, સેમ ટેસ્ટ ટ્યુબ બેબી, આ બધા અત્યારે આજે ડિબેટમાં જોયું ને કે સેમ કમ્પન્સેશન ને બધું અંદર ટેસ્ટ ટ્યુબ બેબી કીધો, બોલો. એટલે આ કાલે હવે ગોલ્ડ કાઢે તો નવાય નહીં, આ સુરતવાળા કહેવાય કે હાલો લેબગ્રોન ગોલ્ડ લઈ આવશે ગમે ત્યાંથી, કારણ કે એને તો ટેસ્ટ ટ્યુબ બેબી ફાવટવાળા છે, આમ થાય પાછાથી. તમને બહુ ડિટેલમાં આપણે એને છંછેડવા નથી, પણ 100 વાતની એક વાત, રિટેલ કસ્ટમરના મગજમાં હીરો ઇન્વેસ્ટની દ્રષ્ટિએ જોવા તો બંધ થયો. જે ભાવ તૂટતા ગયા એ રફુના ભાવ, જે ડીબીયર્સ વાળા છે એ તો મજબૂરીમાં ઘટાડે છે કે તમે જે ડિસ્કાઉન્ટ હોય હીરા ઉપર, જે 50%, 40% ડિસ્કાઉન્ટ હતું, એ 70% આવી ગયું. એનું કારણ શું કે જૂના જેટલા હીરા વેચાતા, પહેલાં ઘણો માલ વેચાણો, પણ જે ઇન્વેસ્ટ કરેલો હીરો હતો ને, એ હીરો અત્યારે પાછો વેચાવા આવ્યો. હું એટલા પોલિટિશિયનો મોટાના પાસે કયા હીરા પીડ્યા છે ને એની ડિટેલ પણ સર્ટિફિકેટ સાથે જોતી હોય તો આપું. એ હીરા અત્યારે માર્કેટમાં વેચાવા આવ્યા. જે હીરો 2005ના કે 4ના ભાવે આ લોકો કહે છે વેચાય છે, એ જે ઇન્વેસ્ટ અને પૈસા બ્લેક મની નો જે સાચવતો હતો, એ હીરો અત્યારે પાછો વેચાવા માટે આવ્યો છે. અને 50% ડિસ્કાઉન્ટમાં એ લોકો, આ જ્વેલર્સો અહીંયા એમ કહે કે હવે તો આના એટલા જ આવે, એટલે ઓલો ધરાર એને વેચવો જ પડે. અને એ 72 કે 75% ડિસ્કાઉન્ટે આ નેચરલ હીરો વેચાવા માંડે. એટલે જે પ્રોડક્શન કરતો હોય ને એને 50માં ન પરવડતો હોય, માર્કેટમાંથી એને 70માં મળતો થાય, કારણ કે જે જૂના વેચેલા હોય ને પાછા આવે. એટલે હીરા ઉપર ભરોસો ઉઠી ગયો. એનું કારણ માત્ર અને માત્ર લેબગ્રોન ડાયમંડ છે. સૌજીભાઈ ધોળકિયાના જે ગોવિંદભાઈ ધોળકિયાએ નિવેદન આપ્યું એ 100% સાચું છે. રિયલ ડાયમંડ ઉપર કોઈને ભરોસો રહેવા નથી દીધો લેબગ્રોને. અને સરકાર આમાં એટલી બધી
ઓલી શું કામ હરક ફદુડી થાય છે? અત્યાર સુધી પાર્લામેન્ટમાં કોઈ દી સરકારે જ કીધું નહીં કે ડી બીયર્સનો હીરો આ સારો છે ને એની ક્વોલિટી સારી આવે ને આ ફેન્સી હીરો છે ને આ એટલો કરોડનો છે. પાર્લામેન્ટમાં સરકારના પ્રતિનિધિ શું કામ લેબગ્રોનનું બોલ્યા? એના પાછળનું કારણ તમને કહું કે નરેન્દ્રભાઈને ભારતની જીડીપીને ગ્રોથ કરવો છે. એને વિશ્વની ત્રીજા ચોથા નંબરની આર્થિક મહાસત્તા તરફ ભારતને અર્થતંત્રને લઈ જવું છે. આર્થિક જે આપણું ઇકોનોમી રહીને એને. હવે એ ઇકોનોમીને જીડીપીના આંકડાને સુધારવા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ વસ્તુ હોય તો એ લેબગ્રોન હીરો. કારણ કે નેચરલ હીરામાં તો તમે ડી બીયર્સથી લંડનથી કે રશિયાથી ઇઝરાયલથી કે વોટેવર જે પણ કન્ટ્રીમાં આફ્રિકા ઝિમ્બાબ્વે જે પણ દેશમાંથી રફનું ઇમ્પોર્ટ કરો એ ઇમ્પોર્ટના ડોલર આપણે ચૂકવવા પડે. રફ આપણે લાવ્યા હોય એટલે આપણે એના ડોલરનું પેમેન્ટ કરવું પડે. અને પોલિશ મોટા ભાગનું ભારતમાં જ સપ્લાય થઈ જતું હોય, એક્સપોર્ટે થતું હોય. પણ જે ભારતમાં સેલ થઈ ગયું એ તો આપણે રફનું પેમેન્ટ કરી દીધું અને હીરાનો પૈસા આપણે રૂપિયામાં ઇન્ડિયામાં જ સેલ આવ્યું. એટલે આમાં જીડીપીના આંકડાઓને ઘસારો પડતો હતો, સમજ્યા? અને જીડીપીના આંકડા સોલિડ મસ્તીના બનાવવા માટે એક મસ્ત આઈડિયા લઈને સુરતથી એક ભાઈ આવે છે અને નરેન્દ્રભાઈના કાનમાં કહે છે કે સાહેબ, દેશને આપણે આર્થિક ઇકોનોમીમાં આગળ લઈ જવું હોય ને તો આ જો ગ્રો તો આપણે અહીંયા સુરતમાં જ થાય છે. અને આજકાલનું નહીં, 2010થી કરે છે આ લોકો, પણ અત્યાર સુધી ખોટું બોલીને નેચરલ કંઈને વેચી ગયા ને એ કોઈ નથી બોલતું. કારણ કે મશીનરીની ઉપર મેન્યુફેક્ચરિંગ જે સીવીડીના મશીન છે એના મેન્યુફેક્ચરિંગ ડેટ એમાં 2010ની છે. ત્યારે તો હીરામાં કોઈને ખબર નહોતી કે લેબગ્રોન ડાયમંડ. અને આ હીરો આ લોકોએ ચાઇનામાં એક્સપોર્ટ કર્યો છે, બીજા દેશોમાં, ત્રીજા દેશોમાં, વિશ્વભરમાં એક્સપોર્ટ કરીને ત્યાંથી ડોલર લઈ આવ્યા છે. લેબગ્રોનના નેચરલ કહીને ઘમઘમાટી બોલાવી દીધી છે, મિક્સ કરીને વેચ્યું છે. વોટેવર જે રીતે એના કર્મો એ ભોગવે. પણ હવે કેવું થયું છે કે આ હીરાનું પેમેન્ટ કરવાનું નથી, માત્ર એક્સપોર્ટ કરવાનું છે. એક્સપોર્ટ કર્યા પછી ડોલર જ ઉતારવાના છે, રફુનું પેમેન્ટ કરવાનું નથી. એટલે વિશ્વમાં જે બેન્કિંગ સિસ્ટમથી ભારતની અર્થતંત્રની જે ગ્રોથ છે એને મોટી હરણફાળ મળે છે. એના માટે થઈને લેબગ્રોન એ સંજીવની સાબિત થવાનું છે. એ સંજીવની સાબિત કરવા માટે લાખો કારીગરો રોડે ચડી ગયા, લાખો પરિવારોને ઘરબાર વગરના બેરોજગાર થઈ ગયા. ઘરબાર તો નહીં કહીએ હજી, કારણ કે હજી ભાડે રહેતા હોય, પણ લાખો લોકો બેરોજગાર થવા પાછળનું કારણ લેબગ્રોન ડાયમંડ છે. એ સૌજીભાઈ મારા ઘડિયા સૌજીભાઈ છે ને સોશિયલ મીડિયામાં બહુ હોય ને, એટલે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ છે, એ જે સંપૂર્ણ સાચું બોલ્યા છે એની ઉપર આપણે અંડર ડબલ લાઈન કરીને સાઈ કે સૌજીભાઈ, ગોવિંદભાઈ તમે, સૌજીભાઈ પણ બહુ કરી, હેલો, તમે જે કહો એ સાચું છે. અને જો આ જીડીપીના આંકડા નરેન્દ્રભાઈ જો અમેરિકાની ફર્સ્ટ લેડીને આ સીવીડીનો હીરો દઈ આવતા હોય, નેચરલી લઈ જાઓ નારો એમ કે આ 15 કરોડનો છે, આપે કોઈ તમને 15,000નો હીરો કેરેટનો ને એ 7-8 કેરેટનો દઈ દીધો, એમાં તો આખું ફૂલેકું ફરી ગયું, લેબગ્રોન લેબગ્રોન લેબગ્રોન. પણ મિત્રો આને કારણે લોકોની અંદર સોનું માત્ર હવે ઇન્વેસ્ટની દ્રષ્ટિએ જોવાય છે. અને આજકાલ સોનામાં લોકો ડરી રહ્યા છે કે આ લેબગ્રોન ગોલ્ડ ન લાવે કંઈક નવું. ચાઇનામાં આવી ગયું છે ને અહીંયા આવી ગયું છે ને, ઓલા કોરોના જેવી વાતો થાય, સમજ્યા? 2 કેસ અહીંયા દેખાણા, ઓલો એમ કે 1 કેસ સામે દેખાણો એમ. એટલે લેબગ્રોન ગોલ્ડ વિશેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલે લોકો જો આને હીરાને ઇન્વેસ્ટની દ્રષ્ટિએ જોતા બંધ થઈ ગયા, એને કારણે આ મંદી છે. મંદીના કારણે આવનારા દિવસોમાં લોકોનો વિશ્વાસ પાછો ટકે એ પહેલાં તો મને ખબર નથી પડતી કે આ કદાચ છે ને હજી તો મશીન પકડી પાડે છે. ઓલા ભાઈએ કીધું ને કે લેબગ્રોન હીરાને નેચરલ હીરાને કોઈ નરી આંખે અલગ કરી દે તો હું મારું આખું યુનિટ આપી દઉં એમ. પણ મશીનરીમાં હજી પકડાય છે. પણ જે દિવસે મશીનરીમાં નહીં પકડાય એવું કંઈક કરીને આવ્યા ને તે દી એક હારે તે શટર બંધ. અને હું દિલ્હીના મોટા વેપારીઓ જે રિયલ ડાયમંડ જ આગ્રહ રાખવાવાળા એવા વેપારીઓનું દર્દ કહું તમને કે આજથી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પહેલાં જે પણ માલ વેચ્યો હોય, કરોડોનો ઇન્વેન્ટરી એણે સેલ કરી છે, એ ઇન્વેન્ટરીઓ પાછી આવવા માંડી છે. અને પાછી આવવા માંડી એની સામે એ લોકો પાછા એમ કહે છે કે અમને આની જગ્યાએ લેબગ્રોન આપો.
હવે લેબ ગ્રોન સેમ જ્વેલર્સ એમ કહે કે આ 2 કરોડનો હીરો તમને 2 લાખમાં મળશે, એટલે વાહેના ઘટે એ કોનો બાપ દેવા જાય એ કયો. એટલે પછી શું કહે છે કે ભાઈ આ 98 લાખનો હીરો છે પણ અત્યારે આના ગ્રાહક 2 કરોડનો 1.5 કરોડમાં નથી. તો ઓલો કસ્ટમર શું કહે સારું હાવ 2 લાખમાં મળે છે તો 1.5 કરોડ તો 1.5 કરોડ 1.5 દેવા જ તારે, તો એ કે હા 1.5 લઈ જાઉં. એટલે પછી શું થાય, ઓલો હીરો 1.60માં, આને તો આમ થાય જ્વેલર્સ પાસે તો પૈસા ન હોય એટલા રોકડા, એટલે એ પાછો 1.60માં રોકડી કરવા નીકળે. એટલે રિયલમાં 2 કરોડનો હીરો આ 1.60માં વેચાતો થઈ ગયો, માર્કેટમાં રોડે ચડ્યા બધા, અને એને કારણે આ મંદી છે. હજી ભારતની અંદર બહુ મોટી સંખ્યામાં લોકોએ ડાયમંડ ખરીદેલા જૂના એ પાછા વેચવા નીકળશે, કારણ કે સરકાર તો હજી લેબ ગ્રોનને પ્રમોટ કરવા નીકળી છે, કારણ કે જીડીપીના આંકડા વધારવાના છે. એ આંકડા જ્યાં સુધી આમ અપ નહીં લઈ જાય ને, એક્સપોર્ટ દેખાડીને રફુનું પેમેન્ટ તો કરવાનું જ નથી, એટલે ડોલર ખાલી ઉતારવાના જ છે. આ ડોલર ઉતારવાની લાયમાં નેચરલ ડાયમંડ ઉપરથી લોકોનો ટ્રસ્ટ વયો ગયો છે, અને આવનારા દિવસોમાં નેચરલને સર્વાઈવ કરવું ટફ થઈ જશે. એટલા માટે હું તો અપીલ કરું છું કે લેબ ગ્રોનમાં શું કામ ખર્ચો કરવો, જે હીરો 2 લાખનો મળે છે 2 કરોડવાળો, એ મોઝોનાઇટમાં સેમ હીરો આપણને 2000માં મળે છે, તો સીધા 2 લાખ શું કામ ખર્ચો છો? 2000માં પાવલીમ ભાભો મોજ કરો. સીધા જ કહું છું હું તો, સરકાર ગઈ સાઈડમાં મોઝોનાઇટ ડાયમંડ જ પહેરજો. અને મેં તો જો મારા શોરૂમોમાં બધી જગ્યાએ મોઝોનાઇટનું એક અલગ સેગમેન્ટ જ તૈયાર કર્યું. લોકો ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી તો મોઝોનાઇટનું એક સેગમેન્ટ પબ્લિકની વચ્ચે મૂકી દઈશ. અને મોઝોનાઇટ ગુજરાતમાં બહુ મોટી ખપત છે મોઝોનાઇટની, એક્સપોર્ટમાં પણ મોઝોનાઇટ બહુ ચાલે છે. અને ઓલા ભાઈ કેમ ભાઈ, એ લેબોરેટરીમાં જ બને છે મોઝોનાઇટ, અને હીરા જેવું જ છે. ઓલું 9.25ની સ્ટ્રેન્થ હોય તો આની 9.5ની હોય તો ઓલી 9.25ની છે, પણ સેમ હીરા જેવું જ લાગે છે. એટલે 2 લાખ શું કામ ખર્ચવા, 2000માં મોજ કરો. અને હું તો હમણાં અમારા અહીંયા બાજુમાં પાડોશમાં તે આપણે એક છે ઓળખીતા, એને ત્યાં કામવાળી બાઈએ એને ત્યાં સફાઈનું કામકાજ કરે છે. એ બેને એવું કીધું માલકીનને कि दीदी आजकल वो लैब ग्रोन डायमंड आ रहा है ना, तो मुझे भी 1 कैरेट का डायमंड चाहिए, तो मुझे दिलवा दोगे? એટલે ઓલીએ કીધું કે કામવાળી હીરો માગે છે, એટલે મેં તો મારી કેરેટની રિંગ હતી ને એ પાછી વેચવા આ જે આવી વેચી નાખજો, કારણ કે હવે કામવાળી પહેરીને કેરેટીઓ ફરે 5000નો 6000નો, અને સેમ હીરો મારી પાસે નેચરલ છે 2 લાખનો, એટલે 5000માં કામવાળી હારવાર હીરો પહેરીને ફરતી હોય, અને 2 લાખનો મેં પહેર્યો છે, એટલે મારી વેલ્યુ કાંઈ રહી નથી. એટલે હવે તો હું ઓલો હીરો આની જગ્યાએ ગોલ્ડના મોટા મોટા રસ્સી ચેન ને ભરાવદાર બપ્પી લહેરી જેમ ફરે ને તો જ પરફોર્મન્સ દેખાય. એટલે હવે એ બપ્પી લહેરી જેમ ફરવા જાઓ ને તો ઓલા લૂંટેરાઓ બધા કાપી જાય છે હાથે, આખો ઓલું કડું પહેર્યું હોય ને તો એ બળ નથી કરતા, સીધો હાથ જ કાપીને લઈ જાય. એટલે ગોલ્ડ પહેરો તોય મર્યા, ન પહેરો તોય મર્યા, બધી બાજુથી મર્યા. અને બાકી સરકારની નીતિઓ તો છે જ તે, એટલે સવાલ નહીં કરવાનો સરકારની નીતિ ઉપર. સાહેબ કરે છે એટલે બધું સંભવ છે. દેશ વિશ્વની બીજા નંબરની બની જાય તોય અર્થતંત્ર વાંધો નથી ઓન પેપર, અને પહેલા નંબરની બનાવી દે. આમાં તો કાંઈ જાદુગર જ છે, નકરું એક્સપોર્ટ જ કરવાનું છે. સીવીડીને પ્રમોટ કરો, સીવીડી કરીને જવા દો દે ધનાધન. એટલે નેચરલની તો 80-83 કરી નાખી છે, પણ જો મશીનરી જ્યાં સુધી એમ કહે ને કુદરતની સામે કોઈનું ન ચાલે. આ કોરોનાએ બધાને ઓકાત બતાવી દીધી હતી ને, હતા નિયન લાવી દીધા ને, એમ કુદરતની સામે કોઈ ન ચાલે. હીરા હે સદા કે લીએ, જે માઇન્સમાંથી નીકળેલો નેચરલ હીરો હોય ને નેચરલ જ રહે. એ એના વિશે વધારે ટિપ્પણી કરીશ તો પાછું લેબગ્રોનના કોઈ વેપારી ખોટું ન લગાડતા, પણ તમે તમારું ચલાવો. આ ગોવિંદભાઈની વાહે છે ને, તમે જે સવારના બધા ભેગા થઈને ચોંટ્યા ને, ગોવિંદભાઈ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા છે, એને શું કામ બોલાઈ ગયું ખબર નથી પડતી ને, એને ન બોલવું જોઈએ. એ સાચું બોલ્યા છે. હવે સરકારની સીધી જ ઇન્વોલ્વમેન્ટ, સરકારમાં મોટા મોટા નેતાઓએ, ગુજરાત બહારના નેતાઓએ, સુરતમાં મોટા હીરાના વેપારીઓ અત્યારે થઈ ગયા છે રાતોરાત, એ બધાની અંદર લેબગ્રોન સીવીડી મશીનમાં ઇન્વેસ્ટ કર્યું છે. હું ઇન્વેસ્ટ કર્યું છે, એ બધું વેસ્ટ કર્યું છે, એને ખબર પડશે પણ ટાઈમ લાગશે. પણ ઠીક છે, અત્યારે ચાલે છે, ગાજરની પીપુડી વગાડે છે તો વગાડવા દો, બધાની રીતે સારા જ છે. પણ લેબગ્રોન ડાયમંડ એ મશીનરીથી
થી પોલિશ થાય છે. આ એક અને 2 યુનિટો 3 યુનિટો એવા પણ છે કે જે મશીનરીથી પોલિશ કરવા માંડ્યા છે. પણ અત્યારે જાહેરમાં કે ને તો કુદરતનો ડર છે, નાના માણસોની હાઈ લાગવાની બીક છે. અને નાના માણસોની હાઈ લાગવાની બીકે એ છાના માના ચલાવે છે. એના યુનિટમાં કોઈને અંદર જવા ન દે. એ રોબોટથી હીરો ઘસાય છે ને એ કોઈને જાણ નથી થવા દેતા. બધું આઈડિયલ કટ જ આવે, બધું આઈડિયલ. આવું આઈડિયલ કટ જ બનતું હોય, રોબોટ બનાવતો હોય અને એ લેબરને હાવ રોજગાર મુક્ત કરી દેવાના હોય. મજૂરોની કોઈ જરૂર જ નથી પડવાની આવનારા દિવસોમાં. કારણ કે આજે રોબોટ બનાવ્યા છે એ સસ્તો કઈ રીતે બનશે, રોબોટ ઘરે ઘરે રોબોટ બનશે. એ બધાને તો છોકરાની ગાંડું ધોવાય તે છે ને રોબોટ રાખશે થોડા દિવસો પછી. એટલે આ રોબોટથી કામ લેવાની જે પદ્ધતિ વિકસી છે એ માત્ર લેબ ગ્રોન ડાયમંડને જ પોલિશ કરી શકે છે. નેચરલ ડાયમંડને પોલિશ કરવા માટે માણસની જરૂર પડે. કારણ કે જે નેચરલ અને સીવીડીની વચ્ચે જે ભેદ ઉકેલાય છે ને, મશીનરી એટલા માટે એને અલગ કરી શકે છે કે એના સેલ્સ જે હોય ને બંધારણ એ સીવીડીનું એક લાઇનમાં હોય છે અને નેચરલનું આડું અવળું હોય. એટલે જે આડાવાળા ફેસેટ્સ હોય ને એ હીરો ઘસતા હોય ને ખબર પડે કે કયા ભારે હીરો ચાલે છે. ભાર એટલે જે સામસામા ધન અને ઋણ ધ્રુવો સામસામા ઘસાય ત્યારે હીરો ઘસાય. ઓલામાં તો ગમે ને જ ઘઉં એ ગહાય. એ ઓલા આપણે બોર્ડના ચોક જેવું છે, જ્યાંથી એ પેન્સિલની અણી જેવું, જ્યાંથી છોલો ને જ છોલાય. પણ નેચરલ હીરાને જો અવળા ભારે હોય તો એ હીરો કોઈ દી મેં હીરા ઘસેલા છે એટલે કહું કે આખી રાત પીડ્યો રહે ને તો એ ત્યાંથી એક છપકું એનું ન પડે. પણ એ જો હવળા ભારે હોય તો જ હીરો ઘસાય. અને એ કુદરત છે અને કુદરતને કોઈ ન પહોંચી શકે. એટલે નેચરલ જ રહેશે. આ તમારી હળિયાપટ્ટી પૂરી થાય ને એટલે અમારો વારો આવશે. નેચરલવાળા કોઈ મૂંઝાતા નહીં, મેદાન છોડતા નહીં. મેદાનમાં હશો એ વહેલા મોડા જીતશો. જો મેદાન છોડીને વહી ગયા તો પછી એનો કોઈ વિકલ્પ નથી. એટલે સીવીડીવાળાને બધું ખોટું નથી કહેતો, બહેનું હાલશે. એ એની રીતે ચલવે, આની રીતે ચલવે. પણ જો સાચું બોલ્યા છે ગોવિંદભાઈ ધોળકિયા, એ ગોવિંદભાઈ ધોળકિયાને કાલ સવારે રાષ્ટ્ર વિરોધી તાકાતના હાથા બનાવી દેશે. એ ન બને એટલા માટે ગોવિંદભાઈને સપોર્ટ કરવો અનિવાર્ય છે. અને બધા જ કરજો. અને આ વિડીયો લોકો સુધી પહોંચાડે એના માટે શેર કરજો, લાઈક કરજો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત.